હોય, ભલે ને ઓછા પૈસા હોય, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ ખમા આવો આવો આવો, આ તો 3 દિનો થાક ઉતરી જાય સાહેબ. આ ભારત વર્ષની ધરતી છે ને આ ગીતો અમે લઈને નીકળ્યા છે યાર. હા, બાકી હિન્દીમાં તમે જાવ એટલે શું આપણે કોઈ વિરોધ નહીં, પણ સાચું હોય કરવું પડે. એને સનાતનનો નુકસાન કર્યું છે એટલે હું એના માટે બોલીશ જ, બોલીવુડ માટે, કાયમના માટે. એમાં અમુક ગીતો હોય સારા, એમાં નથી, પણ આપણને બહુ ઓલું કર્યું, આપણે શ્રદ્ધાથી આગળ લઈ ગયા, બીજામાં શ્રદ્ધા નખાવી, ઘણું છે, પણ ખેર એના ઉપર આગળ કહીશું આપણે. પણ બોલીવુડમાં કેવું કે ખબર, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થા. આપણે આ કોકને ઘરે જઈને સીધું કહી દઈએ તો અહીંયા શું આ લેવા આવ્યા, દશા શું થાય હે, સીધું છે. મને આપણે શું છે ખબર, આપણે ત્યાં શું છે ખબર, શું કે છે, એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ ના આવે રે, આવકારો મીઠો આપજે રે દી. આહા, અને આ ખરી સમજ્યા છે, આ ગીત નથી કેતો. કાગીએ ને પાણી પાજે અન ભેળો બેસી ખાજે, કાગીએ ને પાણી પાજે અન ભેળો બેસી ખાજે રે, પછી એને જાપા રે એ સુધી તું બોલાવાન જાજે રે, આવકારો મીઠો. અમેરિકા સુપર પાવર છે અત્યારે, આપણે બની જશું, પણ આપણી પાસે છે એની પાસે નથી. એનો કોઈ વિરોધ નથી, એની પાસે શીખવા જેવું ઘણું છે, જો આપણને લેતા આવડે તો, સમયથી લઈને ઘણું. પણ આપણી ધરોહર જે ભારતની છે, આજે આખા વર્લ્ડમાં કોઈ સંશોધન વધારે કોઈ ધર્મગ્રંથો ઉપર કરતું હોય વિજ્ઞાન, તો 4 વેદ ઉપર, ભારતીય પરંપરા ઉપર કરે છે, બીજા કોઈ ધર્મગ્રંથો ઉપર નથી કરતું. એ હું તમને ઓથેન્ટિક વાત કરી રહ્યો છું. ઝાપા સુધી વળાવા દે. શું કામે? કોઈ ભાઈ બંધ એવો આવ્યો હોય તો કઈ નો હગે કે મારે થોડી જરૂર છે. ઓલી ગામડાની વાત છે ને, એક માણસ આવ્યો કરીને બેઠો, ચા પાણી પીધા, ઝાપા સુધી વળાવા ગયો, પછી કીધું ભાઈ બંધ કઈ નતો હગતો, પણ દીકરીના લગ્ન છે, થોડીક જરૂર. હે, અરે આયા ને ઉભો રે, હળી કાઢીને થોડા જે કાંઈ પૈસા જોતા હતા ઘરેથી બેગમાંથી, એની બેકડી હોય ટકડી, ગામડામાં બેકડી કહેવાય, એમાંથી લઈને આપી દીધા. અને પછી ખૂણામાં બેહીને રોવા માંડ્યું ગરદની આપવા વાળો. ઓલો તો વયો ગયો. એની પત્નીએ કીધું તમે રોવો કા, તમારા ભાઈ બંધ ને પૈસા આપ્યા તેમાં તમારે તો નહોતા આપવા, અને આપ્યા પછી કઈ રોવાતા હશે કે હું પૈસા દીધા એટલે નથી રોતો. મારો ભાઈ બંધ આવ્યો, સા પાણી પીધા, અડધી કલાક બેઠા, ઝાપા સુધી પીગો તાવથી મને ખબર ન પડી કે આને જરૂર હતી. ઈ મને આહુડાવે છે, મને બીજો કાંઈ વાંધો નથી. એને મને કેવું પડ્યું એનું મને દુઃખ છે. આ માનવતા છે. જુલ્મી નરમાં માનવતાના હૈડે દીઠા છે હીર, અંતરના લોટ ઉછાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા. આ સમંદરમાં વીરડા ગાળવાનું જ્યારે, મીઠા પાણી કાઢવાનું જ્યારે યાદ આવી જાય ને, એ ભારત વર્ષનું લોક સાહિત્ય છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુડાઓની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકદી વાંચો તો ખબર પડે. એ પરંપરાની વાતો આજે મારે આપને આગળ કરવી છે. એટલે એક દ્રષ્ટાંત કે આ સમૂહ લગ્નોત્સવ ઉજવો છો, સમાજના કામ કરો છો, આવડું મોટું ઉમિયાધામ બની રહ્યું છે, એમાં 18 વર્ષની હોસ્પિટલોથી લઈ, શિક્ષણથી લઈને બધું મળવાનું છે. એટલે એક દ્રષ્ટાંત મને ગમે છે. પછી દુહાસનથી મારી પાસે જે વાતો છે એ આપના આગળ અમે બધા તમને મજા કરાવવા આવ્યા છે. પણ મને ગમે, નાનો હતો મારા માં વાર્તા કરતા નાનકડી, અને મને યાદ આવી આ કીધા જેવી છે. એટલે એક દરિયાને કાંઠે ટીટોડો રહેતા હતા બે ને, એમાં ઈંડા મૂક્યા, ટીટોડી 4 ઈંડા મૂક્યા, ટીટોડો બે ચણસણમાં વહી ગયા. તમે કદાચ સાંભળેલી વાત છે. અને એમાં દરિયામાં વીળ આવી, હસ બસે સાગર લોટ, હળ હળ ગગન સુન નોબત ગળે. એને વીળ આવી, ઈંડા લઈને વહી ગઈ વીળ દરિયાની. ટીટોડો આવ્યા, જોયું તો ઈંડા નહીં, ખબર પડી દરિયાનું પાણી આવી ગયેલું છે આ સુધી, અને ઈંડા લઈ ગયું છે. અને દરિયાને ટીટોડા વિનંતી કરી, ઈંડા અમારા દઈ દો, તમે તો સમર્થ કેવા દેવા, પણ એમ તો ક્યાંથી દે. એટલે પછી ટીટોડી કીધું ટીટોડાને કે હવે તમારે જે કરવું હોય, મેં મારો રસ્તો કાઢી લીધો. શું? ટીટોડી ઉડી અને કાંકરા દરિયાના કાંઠેથી લઈ લઈને દરિયા મેડી નાખવા, ચાંચમાં લઈ લઈને. ટીટોડાએ કીધું શું કરે, કે બુરી દેવો છે. હે, કે બુરી દેવો. એને કદાચ અભિમાન હોય દરિયાને, હું આવડો મોટો છું, ગમે એના બચ્ચા લઈ લઉં, ઈંડા લઈ લઉં, બુરી દઉં દરિયાને. ટીટોડો કે તને બુદ્ધિ છે? દરિયો કોઈ દી બુરાય તો કે સલાહની મૂળ જરૂર નથી, અપાય તો સહકાર આપો, સાનું મને બેહો. આ મોટી વાત છે. અપાય તો સહકાર આપો, નગર સાના મના બેહો. ટીટોડે વિચાર કર્યો, સાચી વાત છે, સલાહ નહીં, સહકાર આપવો જોઈએ. એ મીડ્યો તો કાંકરા લઈને નાખવા. એમાં ચકરીયું ટોળું નીકળ્યું, ચીંચી કરતું. એને પૂછ્યું શું કરો, દરિયો બુરી દેવો, કાં તો ઈંડા લઈ ગયો. કે તમે બે ખબર વગર ના છો, દરિયા બુરાય તો કે સલાહની મૂળ જરૂર નથી, અપાય તો સહકાર આપો, નકર નીકળો.
શકલાએ વિચાર કર્યો ખાસી વાત છે, સહકાર આપવો જોઈએ. શકલાએ કાકરીઓ લઈ લઈને ચાંચમાં નાખવા માંડ્યા. કાબરીનું ટોળું નીકળ્યું, એની વાત તો કે સલાહ નહીં સહકાર આપો, ઈ વળગી ગયા. બગલાનું ટોળું નીકળ્યું, એની વાત સલાહ નહીં સહકાર આપો, ઈ વળગી ગયા. એક પછી એક બધા પંખીડાઓ વળગી ગયા દરિયાને કાંઠે. બહાટી બોલવા માંડી. તમને વિચાર થાય ગમે એટલા થાય તો દરિયો થોડો થાકવાનો છે, પણ આગળ જોઈજો. ઈ બહાટી બોલી, એમાં ગરુડદેવ ને નીકળ્યા. એને ખબર પડી કે નાયત શું ભેળી થઈ. અને જાજી નાયત ભેળી થાય ગરુડ નાયતના પ્રમુખની નજરું જાય તરત ભેગું થાવ. એટલે ગરુડ નીકળ્યો. ગરુડે જોયું કે નાયતમાં એટલી બધી ભેળી થઈ. ત્યાં ઉતરો, શું છે બધું આ? કે દરિયો પૂરી દેવો. કાં તો ટીટોળીની ઈંડા લઈ ગયો, કે આખી નાયત હાવ સમજણ વગરની થઈ ગઈ. કાં તો દરિયા બુરાય તો નાયતના પ્રમુખ હોય ભલે રહ્યા, સલાહ નહીં સહકાર આપો નકર નીકળો. અપાય તો સહકાર આપો નકર નીકળો. કે એને વિચાર થયો કે નાયતે અમીર્યા નાયતે થર્યા, વાતે સાચી છે. તો ગરુડ તો પાંખોમાં મોટી મોટી શીલાઓ લઈને ધ્રુવાંગ દરિયામાં મેળા નાખવા. બધા પંખીડા ઉત્સાહમાં આવી ગયા કે અમારી નાયતના પ્રમુખ આવી ગયા, હવે તો ડૂચા કાઢી નાખી દરિયાના. એમ પ્રમુખોને સમજવું જોઈએ, ખાલી ઘડી ખોટે ખોટામાં આમ કરે ને તોય નાયતને ઘણો ઉત્સાહ આવી જાય. એ સમજ્યા જેવી વાત છે. બહુ મોટી વાત છે આ. બધા બાટી ભગવાન વિચારે 2-3 થી થઈ ગયા, ગરુડ ક્યાં ગયા, મારે જવું હોય ઓસિંતાનું. ભગવાન નારાયણ ઉતર્યા, પોતે દરિયાને કાંઠે આવ્યા. આવી જોયું તો ગરુડ જઈમો આખી નાયત બહાટ્યું દરિયામાં, કાંકરા પાણા જેનાથી જે ઉપડે. ભગવાન કે એ ગરુડ અહીંયા આવ્યા. હું આ બહાટી તો કે પ્રભુ બોલાવતા નહીં, અટાણે કામમાં છે બધા નાયત ભેળા છે. એમ છે કે હા ભગવાન તો ભગવાન હોય, પણ કે નાયત હોય અહીંયા ભેગું રહેવું પડે. કે પણ છે હું ઈ કે દરિયાને પૂરી દેવાની વાત છે. કાં તો કે ટીટોળી ઈંડા લઈ ગયો ગરુડ. નાયત તો કદાચ અભણ બધા બજારે હોય તો ખબર ન પડતી હોય છે. એટલે કાબરા બગલા ટીટોળી તું ગરુડ તને જ ખબર પડે ને દરિયો કોઈથી બુરાય તો ભગવાન હોય તો પગે લાગો. સલાહની જરૂર નથી, અટાણે સહકારની જરૂર છે. સલાહ રહેવા દો, સલાહ રહેવા દો. અટાણે સહકારની જરૂર છે. અપાય તો આપો નકર ઘડીક વાર બેહો સાના મના. કે તું આવી નહીં, આવું જ નહીં. મારી નાયતની જીત થાય પછી અહીંથી ઉભો થાવ. અહીંથી ત્યાં સુધી આવું નહીં. આ બહાટી જ બોલાવાની. ભગવાને જ કર્યું કે હવે આ ગરુડે નહીં આવે. ભગવાને આમ આંગળી કરી, સુદર્શન ચક્ર ફરવા માંડ્યું, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ. પ્રભુ કાંઈ વાંક કરો તો હું છે આ બધો ડખો હું પણ કયો તો ખરા. કે ટીટોળી નીંડા લઈ ગયો, કે હા હા ભગવાન લઈ ગયો, પાછા દેવા છે કે ફૂકવી દઉં. ઈ કે અરે લે પ્રભુ આગળ દે. એમાં હું તો અમારા પાડોશીની વાત હતી, એમાં ટીટોળી મને ડાયરેક્ટ કરી દેવું જોઈએ ને. હું મોટી વાત કરવાની ક્યાં જરૂર નથી કાંઈ. પછી દરિયાઈ મંડે કે પેપે કરવા ના દેખ થાય તો દરિયાઈ મંડે કે પેપે કરવા કે અમે પાડોશી જતા ને અમારે ડાયરેક્ટ કરી દેવાની જરૂર હતી. આટલી બધી ક્યાં વાત ફૂકવાનું હતી, ફુગાડવાની વાત જ ક્યાં હતી. એટલે કદાચ રજત જયંતિ મહોત્સવ આપણે ઉજવો છો, હજી તો સુવર્ણ જયંતિ હતી, તમે ભૂગો એવી ભગવતી ઉમિયાને પ્રાર્થના, જોગમાયાને પ્રાર્થના અને ભૂગવાના છો. પટેલ સમાજ એક પટેલ સમાજનું કરે કામ એટલું નથી, 18 વર્ણ માટે જોડાયેલો સમાજ છે અને 18 વર્ણના કામ કરે છે. એટલે જગદંબાને ખૂબ શક્તિ આપે. એટલે દુહાસનથી શરૂઆત કરું છું. તોય ધકમાર હિમાળાનો